નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ રુદ્રાક્ષની. રુદ્રાક્ષ વિશે સમાજમાં ઘણી બધી સાચી ખોટી માન્યતાઓ પ્રવર્તતી હોય છે. તો આજે શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ આપણને રુદ્રાક્ષ વિશેની રસપ્રદ માહિતી આપશે. નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ બાપુ આપનું. સૌને જય માતાજી. હર હર મહાદેવ હર. આજે આપણે રુદ્રાક્ષ વિશેની ચર્ચા કરીશું. લોકોમાં પ્રવર્તતી રુદ્રાક્ષ વિશેની સાચી ખોટી માન્યતાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. ખરેખર રુદ્રાક્ષ એ શું છે? રુદ્રાક્ષ કોણે ધારણ કરવો જોઈએ? રુદ્રાક્ષ કેમ ધારણ કરવો જોઈએ? કે ઘણા બધા લોકોના મનની અંદર એક વાત હંમેશા હોય છે કે અમારે રુદ્રાક્ષ પહેરવો છે, પણ કયા પ્રકારનો રુદ્રાક્ષ અમારે પહેરવો એ વિશેની ચર્ચા આજે આપણે સૌ કરીશું. તો બાપુ, આજ આપ અમને રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે જણાવો. સરસ વાત કરી. આપણે એ જાણવું જરૂરી છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને રુદ્રાક્ષ ક્યાંથી આવ્યો. ખરેખર આ રુદ્રાક્ષ છે શું? રુદ્રાક્ષ એટલે રુદ્ર વત્તા અક્ષ. રુદ્ર એટલે શિવજી અને અક્ષ એટલે આંસુ. જે શિવજીના આંસુમાંથી ઉગેલું છે એ વૃક્ષનું એક ફળ એટલે રુદ્રાક્ષ. તો એ એટલું બધું પવિત્ર છે કે ક્યારેક આપણે એવું વિચારતા હોઈએ છીએ કે રુદ્રાક્ષ શું દરેક વ્યક્તિ ધારણ કરી શકે? શું રુદ્રાક્ષ દરેક જગ્યાએ પહેરી શકાય? શું રુદ્રાક્ષ અમુક કાર્ય કરતી વખતે પહેરી શકાય? રુદ્રાક્ષ પહેરવાથી કોઈ પણ પ્રકારની ખોટી વાતોમાં આવશો નહીં, અંધશ્રદ્ધામાં આવશો નહીં, કારણ કે રુદ્રાક્ષ એ એટલું બધું પવિત્ર ફળ છે કે કંઈ અપવિત્ર થતું નથી. માટે રુદ્રાક્ષ તમે ક્યારે પણ પહેરી શકો, કોઈ પણ સંજોગોમાં રુદ્રાક્ષ પહેરી શકો, કોઈ પણ જગ્યાએ રુદ્રાક્ષ પહેરી શકો. માત્ર રુદ્રાક્ષ એ એવું પવિત્ર ફળ છે કે એમાં ક્યાંય પણ અપવિત્રતા લાગતી નથી અને તમને કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.